શું મિત્રો તમે કોઈ દિવસ હળદરની અંદર ટોપરાનું તેલ નાખ્યું છે? જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો 110% હળદરની અંદર ટોપરાનું તેલ નાખવા મળશે અને ટોપરાનું તેલ નાખવાથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે અને ઘણા બધા પૈસા પણ બચવાના છે। તો મિત્રો સૌથી પહેલા મિત્રો તમારે 1 ચમચી હળદર લેવાની છે ને 1 ચમચી હળદર લઈ અને મિત્રો આની અંદર તમારે છે ને ટોપરાનું તેલ નાખવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો મિત્રો આની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું મિત્રો આની અંદર ટોપરાનું તેલ નાખવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એટલું તમારે ટોપરાનું તેલ નાખવાનું છે। બહુ ઝાઝું પણ નથી નાખવાનું અને બહુ થોડું પણ નથી નાખવાનું, હળદર મિક્સ થઈ જાય એટલું નાખવાનું છે। હવે મિત્રો ટોપરાનું તેલ નાખીને મિત્રો તમારે ચમચી વડે મિત્રો જે હળદર છે એને મિત્રો તમારે સરખી રીતે મિક્સ કરી લેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ જ્યાં સુધી ટોપરાનું તેલ આની અંદર મિક્સ ન થાય ત્યાં સુધી તમારે મિક્સ કરી લેવાનું છે। હવે હળદર મિક્સ થઈ જાય પછી મિત્રો તમારે શું કરવું છે, આની અંદર તુલસીના પાન નાખવાના છે કે 3 થી 4 પાન મિત્રો તુલસીના પાન આની અંદર નાખવાના છે। અને તુલસીના પાન મિત્રો તમારે નાખ્યા પછી શું કરવાનું મિત્રો, કોઈ પણ વસ્તુની મદદથી મિત્રો તમારા તુલસીના પાન છે એને તમારે આવી રીતે કંઈક ખાંડી લેવાના છે કે જે હળદર એમનામ છે એની ઉપર મિત્રો તમારે આવી રીતે સરખી રીતે ખાંડી લેવાના છે। અને ક્યાં સુધી ખાંડવાના, જ્યાં સુધી પાન મિત્રો એકદમ હળદરની સાથે મિક્સ ન થાય ત્યાં સુધી તમારે ખાંડી લેવાના છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે તુલસીના પાન રાખે કે આવી રીતે ખાંડી લીધા। હવે તમારે શું કરવાનું, હવે મિત્રો આની અંદર તમારે ટાટાના સોડા લેવાના છે અને થોડા ગમતા સોડા નાખવાના છે। બહુ ઝાઝા પણ નથી નાખવાના અને બહુ થોડા પણ નથી નાખવાના, વધારે સોડા નાખવાના નથી। સોડા નાખીને વળી પાછું મિત્રો તમારે ચમચી વડે સરખી રીતે આ જે સોડા નાખ્યા છે એને તમારે સોડા જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે ચમચી વડે હલાવી લેવાનું છે। હવે મિત્રો આ સરખું એકદમ મિક્સ થઈ જાય પછી મિત્રો તમારે શું કરો, હવે મિત્રો તમારે છે ને લાબરું લેવાનું, આને એલોવેરા પણ કહેવામાં છે। આ લાબરાને મિત્રો તમારે કોઈ પણ મિત્રો ખમણીની મદદથી મિત્રો તમારે લાબરાની અંદર ખમણી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો ખમણી અને મિત્રો જે એની જેલ નીકળે એ જેલ મિત્રો તમારે જે આપણે હળદરવાળો જે ભાગ છે આપણે બનાવ્યો છે એની અંદર તમારે થોડી ગમતી જેલ આમાં નાખી દેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ કંઈક લાબરાની આવી રીતે જેલ થઈને નાખી અને વળી પાછી મિત્રો તમારે ચમચી વડે કંઈક સરખી રીતે હલાવી નાખવાનું છે। અને ખાસ વાત કે જેલ નાખ્યા પછી એકદમ સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે હલાવતું રહેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે મિત્રો તમારે શું કરવું મિત્રો, હવે મિત્રો તમારે આની અંદર વેસલીન નાખવાનું છે। મિત્રો 1 ચમચી મિત્રો તમારે આની અંદર વેસલીન નાખવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો 1 ચમચી વેસલીન નાખીને વળી પાછું તમારે ચમચી વડે સરખી રીતે હલાવી લેવાનું। ખાસ વાત કે જ્યાં સુધી વેસલીન મિક્સ ન થાય ત્યાં સુધી તમારે 20 થી 25 સેકન્ડ હલાવતું રહેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયો થેન્ક્સ છે નાનાભાઈને ટીમલાઈથી, ભાવેશભાઈને ધોરાજીથી, રાજેશભાઈને મુંબઈથી, શોભાભાઈને સુરતથી, કૈલાસભાઈને અમદાવાદથી, હરેશભાઈને રાજકોટથી, ગીતાબેનને પરબડીથી, કાજલબેનને બોટાદથી, ભાવનાબેનને મહેસાણાથી, ઈરુબેનને બોટાદથી, રાજુભાઈને ચોટીલાથી, મધુબેનને સુરતથી, પાયલબેનને ઉમરડાથી, રૂપાબેનને કલોલથી, કલ્પેશભાઈને અમદાવાદથી, ભરતભાઈને મોડાસાથી, જાગુભાઈને નેસડીથી, જગુબેનને રાજકોટથી, સંધુભાઈને ધનસુરાથી। તો મિત્રો વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમને એમ થતું છે કે આનો ઉપયોગ શું છે, આનો ઉપયોગ મિત્રો ઘણો બધો છે ને આના આપણને ફાયદા પણ થવાના છે। તો મિત્રો આ બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી મિત્રો તમારે છે ને આને પગ ઉપર કંઈક આવી રીતે લગાડી દેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આનો ફાયદો એવો છે કે જો મિત્રો તમારા પગમાં દુર્ગંધ આવતી હોય કે તમારા પગની અડીઓ ફાટી જતી હોય તો મિત્રો 1-2 દિવસમાં મટી જાય છે। અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં। અને ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।